Hello students, myself Professor Vishal Patel and our special character Gattubai welcome all of you in this video. આ વિડિયો છે ડિપ્લોમા અને ડિગ્રી બંને સ્ટુડન્ટ્સ રિલેટેડ છે જે ડિપ્લોમા ડિગ્રીમાં એડમિશન લેવાના છે એમને કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો એમનું ફી સ્ટ્રક્ચર કઈ રીતે તૈયાર થતું હોય છે એની આખી રેગ્યુલેશન કમિટી હોય છે ગવર્મેન્ટ થ્રુ એ કઈ રીતે ડિસાઇડ કરે છે એની આખી થોડીક પ્રોસિજર છે એ આપણે સમજવાના છીએ. તો એમને રિલેટેડ આ વિડીયો છે કે કઈ રીતે કઈ કોલેજની ફી છે એ મેક્સિમમ કેટલી હોઈ શકે અને કોણ ડિસાઇડ કરતું હોય છે. તો સૌથી પહેલાં જે ડિપ્લોમા માટે ખાસ સમજાવું તો કોઈ પણ ગવર્મેન્ટ હોય જેમ કે આપણી ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એણે ડિપ્લોમા અને ડિગ્રી કોલેજ માટે એક ફી રેગ્યુલેટરી કમિટી બનાવેલી છે જેને FRC શોર્ટ ફોર્મમાં કહેવામાં આવે છે. FRC ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ફોર ટેકનિકલ કોર્સિસ છે એટલે કે ડિપ્લોમા અને ડિગ્રી માટે. તો એણે ગુજરાતની અંદર રહેલી તમામ ડિપ્લોમા કોલેજ માટે એક નિયમ બનાવેલો છે કે સરકારી સંસ્થામાં જે પણ બોય સ્ટુડન્ટ્સ છે એમની વાર્ષિક ફી ટ્યુશન ફી મીન્સ કોલેજ ફી 1000 રૂપીસ છે, ઓનલી 1000, કારણ કે સરકારી સંસ્થા છે. એ પણ બોયઝ માટે અને ગર્લ્સ માટે તો 0 રૂપિયામાં ફી છે એટલે કે એ લોકો ફ્રી ઓફ કોસ્ટ છે એજ્યુકેશન લઈ શકે છે. પણ ફી જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વધારે હોય તો એના માટે કેટલી રાખવામાં આવે છે તો જ્યારે પણ ડિપ્લોમાની વાત થાય છે ત્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એમની વાર્ષિક ફી એટલે કે યરલી ફી 25,000 થી લઈને 62,000 સુધી રાખી શકે છે. એટલે 25,000 મિનિમમ અને 62,000 મેક્સિમમ એક વર્ષની ફી રાખી શકે છે. પર સેમેસ્ટર અડધી હોય એટલે કે કોઈ પણ સારામાં સારી કોલેજ હોય છે ને સૌથી વધારે ફી રાખવી છે છતાં એ ડિપ્લોમાની એક વર્ષની 62,000 થી વધારે રાખી શકશે નહીં. તો બધી જ કોલેજ સેલ્ફ ફાઇનાન્સ 62,000 રાખી દેશે નહીં. એ જ્યારે એની પોતાની કોલેજની ફી છે એ નક્કી કરતી હોય ત્યારે એને એપ્રુવલ માટે FRC દ્વારા એક ટીમ હોય છે એ કોલેજની વિઝિટ કરે છે. કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટુડન્ટ્સને આપવામાં આવતી ફેસિલિટીઝ, લેબોરેટરીઝ આ બધાનું સ્ટડી કરી પછી એમને એ કોલેજની ફી છે એ કહેવામાં આવતી હોય છે કે તમે આટલી ફી રાખી શકો છો. એમને કોઈ ફીમાં વધારો કરવો હોય છે નેક્સ્ટ યર તો પણ એમને એક ઇન્સ્પેક્શન FRC તરફથી આવે છે એ એપ્રૂવ કરે તો જ એ વધારી શકે છે. અને એ પણ જે નવા એડમિશન થશે એના માટે જે આગળ કહું છું હમણાં. ટૂંકમાં નિયમન સમિતિ જે છે ટૂંકમાં FRC એ વિદ્યાર્થીઓ જે ફી નક્કી કરેલી છે એ જ ફી છે એમને કોલેજની ભરવાની છે, બાકી કોઈ અલગથી કોઈ સંસ્થાને ફી ભરવાની રહેતી નથી. હા, યુનિવર્સિટીની જે એક્ઝામ હોય છે એની અને કંઈક એને રિલેટેડ કોઈ બીજી ફી લેતા હોય છે તો એ ભરવી પડશે, પણ કોઈ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જેમાં એ લોકો સ્ટડી કરી રહ્યા છે એની કોઈ બીજી FRC કહેવાય એ સિવાયની કોઈ ફી એ લોકો લઈ શકતા નથી. ઓકે, અને જે પણ લેટેસ્ટ યરની જે એણે ફી ડિસાઇડ કરેલી છે કોલેજે એ ખાલી નવા એડમિશન માટે સ્ટુડન્ટ્સ જે લેવાના છે નવા એડમિશન એને જ લાગુ પડે છે. જ્યાં જૂના એડમિશન લઈ લીધા સ્ટુડન્ટ્સ 1-2 વર્ષ કોર્સ પૂરો કરી લીધેલો એ ત્યાં સુધી જ્યાં સુધી અભ્યાસ ના પૂરો કરે ત્યાં સુધી એની ફીમાં પછી એ સંસ્થા વધારો કરી શકતી નથી. આ ફિક્સ જ છે. ઓકે, અને કોઈ પણ વિદ્યાર્થી પાસેથી કોઈ પણ સંસ્થા એક સત્ર કરતાં વધારે ફી લઈ શકે નહીં. જો કોઈ પણ સંસ્થા છે FRC દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોને કોઈ નથી પાલન કરતી તો તમારે જરૂરી પુરાવા સાથે તમે સમિતિ એટલે કે જે FRC છે એનો સંપર્ક કરી શકો છો. એની વેબસાઇટ પણ છે અને એનું ઈમેલ એડ્રેસ પણ છે. તમારે એની કોઈ કમ્પ્લેન કે કોઈ રિલેટેડ જોતી હોય ઇન્ફોર્મેશન તો હું તમને આ વેબસાઇટ મેલ ID પણ વોટ્સએપ કરી દઈશ. અને આવા દરેક ઇન્ફોર્મેશન જે ડિપ્લોમા ડિગ્રી રિલેટેડ છે એ મેળવવી હોય તો એડમિશનનું એક ગ્રુપ છે. આ QR કોડ સ્કેન કરશો તો તમને મળી રહેશે, અથવા તમે 8200696240 ઉપર કોન્ટેક્ટ કરશો તો પણ તમને હું એ ગ્રુપમાં જોઈન કરી આપીશ. અને સાથે સાથે ભાવનગરમાં જો તમારે રૂબરૂ કોઈ ક્વેરી પ્રોબ્લેમ હોય સોલ્વ કરાવવા હોય તો ત્યાં હું અવેલેબલ જ હોઉં છું. મારા ક્લાસ છે ત્યાં હું આખો દિવસ છું, અથવા તમે મને કોન્ટેક્ટ કરીને આવી શકો છો. આ સિવાય તમે બીજા પણ માધ્યમનો કોન્ટેક્ટ કરી અને મારા સુધી છે એ તમારી ક્વેરી પહોંચાડી શકો છો. તો આઈ હોપ તમને FRC એટલે કે ફી કઈ રીતે આખી ડિસાઇડ કરવામાં આવે છે એનો આઈડિયા આવ્યો હોય છે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.